આવે છે કે જે માણસના જીવનમાં 13 કરોડ જપ થાય એને પરમાત્મા સાક્ષાત દર્શન દીધા વગર રહી ન શકે. જેના જીવનમાં 13 કરોડ. પણ આમ જોવા જાવ તો ભગવાનનું નામ લઈને કાંઈ ગણવાની, કાંઈ ગણીને ભગવાનનું નામ લેવાની જરૂરી નથી. એ તો આપણે હાથમાં આ માળાઓ અથવા તો હમણાં આ આધુનિક યુગમાં બહુ બધી પદ્ધતિઓ આવી ગઈ છે. પેલું ટકટક્યું કાઉન્ટર, પણ કઈ ભગવાનનું નામ ગણીને લેવાનું છે? એકવાર એક મહાત્માજી ભિક્ષાવૃત્તિ માટે એક ગામડામાં એક બેનના ઘરે ગયા. બેન બરાબર ઓસરીમાં કંઈક કામ કરતા હતા આંગણામાં. મહારાજજી ગયા એટલે હજી તો ઊભા છે ત્યાં બરાબર એનો પતિ મહારાજની પાછળ પાછળ બહારથી આવે છે અને કીધું, સાંભળ્યું સાંભળ્યું, એ મને જરા પૈસા દે ને. પેલા બેને પૈસા લઈને આપ્યા. મહારાજજી ઊભા જુએ છે. પતિએ પૂછ્યું, તે ગણ્યા કેટલા છે? તો કે ના ના, એ તમે આપ્યા તે મેં આપી દીધા તમને. ઓકે, પતિ નીકળી ગયો. એટલે પેલા મહારાજજીએ પૂછ્યું કે બેન, તે પૈસા માંગ્યા તારા ઘરવાળાએ, તો તે પૈસા ગણીને ના આપ્યા? તો કે મહારાજ, એ મારા ધણી છે, મારા ધણીને કાંઈ આપવું એમાં શું ગણવાનું હોય, એનું જ છે બધું. એમ? મહારાજે માળા મૂકી દીધી કે તું તારા ધણીને પૈસા ગણ્યા વગર આપી દેશો તો હું મારા ધણીને નામ જપ હવે ગણ્યા વગર આપીશ આજથી. શું ભગવાનનું નામ ગણવાનું? બસ સતત એક ભાવ રહેવો જોઈએ, હું પ્રભુનું નામ લીધા કરું, ઈશ્વરનું નામ લીધા કરું. આ બધું તો માધ્યમ છે, કારણ કે આ હાથમાં હોય તો વળી પાછું આપણને યાદ આવે કે ઓહ, નામ લેવાનું છે. આ તમને યાદ કરાવવા માટે છે બધું, કારણ કે આપણે ભૂલી બહુ જાય બધું, અને એમાં ખાસ કરીને ભગવાનનું નામ લેવાનું તો ભૂલી જ જાય. કોઈકને બપોરે તમે પૂછો ને કે આજે 11 છે, અરે લે યાદ જ નથી મને તો. એમ નહીં કે હું ભૂખ્યો નથી રહી શકતો. આમાંથી કેટલા લોકો 11 રહીને આવ્યા છો આજે? યજમાન પરિવાર જ નહીં રહ્યા છો ને? પછી ખાલી ખોટી આંગળી ઊંચી કરતા નહીં હો. 11 નથી. નિમિષાબેન, એકાદશીના વ્રત કરશો તો ધન્ય બની જશો. તો 13 કરોડ જપ જે માણસ કરે એને પ્રભુ સાક્ષાત દર્શન થાય છે. બીજું, જપ કરવા માત્રથી માણસના પૂર્વજન્મના બધા જ પાપો બળીને ભસ્મ થાય છે. આ ભગવાન મહાદેવે પ્રચેતાઓને ઉપદેશ કર્યો છે. તમે જપ કરો. ઘણા ઘણા લોકો કહેતા હોય કે અમે આખો દી ભગવાનનું નામ લઈએ છીએ પણ હજી એનું કંઈ ફળ મળતું નથી. સમજવાનું, હજી પૂર્વજન્મના પાપ જ બળી રહ્યા છે. જ્યાં સુધી તમારા જપથી પૂર્વજન્મના પાપ નહીં બળી જાય ત્યાં સુધી આ જન્મમાં તમને જપનું ફળ દેખાશે નહીં. સગર ચરિત્રમાં જુઓ, તમે નજર કરો. સગરના 60,000 પુત્રો કપિલ મુનિના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા, મરી ગયા, રાખ થઈ ગયા. આનો ઉદ્ધાર કેમ થાય? આવું જ્યારે કપિલ ઋષિને મુનિને પૂછ્યું, તેને કહ્યું કે ગંગાનું અવતરણ થાય અને એ ગંગાનું જળ જો આના ઉપર ફરી વળે તો કદાચ આની મુક્તિ થઈ જાય. એટલે એ સગરના એ વંશમાં અંશુમાન નામના એક રાજા થયા. અંશુમાને માં ગંગાના અવતરણ માટે જપ કર્યા પણ ગંગાનું અવતરણ ન થયું. અંશુમાનનો દીકરો દિલીપ, એણે પણ માં ભગવતી ગંગાનું અવતરણ કરવા માટે બહુ તપ કર્યું, બહુ જપ કર્યા, છતાંય માનું અવતરણ ન થયું. અને એ દિલીપનો દીકરો ભગીરથ,
ભગીરથ રાજાએ મા ગંગાનું પૂજન કર્યું, મા ગંગાની સ્તુતિ કરી, મા ગંગાને પ્રાર્થના કરી, મા ગંગાનું જપ કર્યું અને પછી મા ગંગાનું અવતરણ થયું. આપણે શું કહેશું? અંશુમાન અને દિલીપથી ન થયું, ભગીરથથી થઈ ગયું. બોલો. પણ આમાં ભગીરથથી થયું એનું કારણ એ છે, અંશુમાન અને દિલીપે જેટલા જપ કર્યા એ જપને લઈ અને એના પૂર્વજન્મના જેટલા બધા પાપ હતા એ બળીને ભસ્મ થયા અને પુણ્યનો ઉદય થયો. એટલે ભગીરથના સમયમાં મા ગંગાનું અવતરણ થયું. સામાન્ય રીતે સમજો. તમે મંદિરે જાઓ અને શ્રીફળ વધેરો, એકવાર તમે પથ્થર સાથે શ્રીફળને પછાડો, બીજી વખત નાળિયેરને પછાડો અને ત્રીજી વખત પછાડો ત્યારે નાળિયેરમાંથી પાણી નીકળે, નાળિયેર તૂટે, તો તમારા આગળના 2 ઘા જે હતા એ ખાલી ગયા? ના. આગળના 2 ઘા તમે જે શ્રીફળને પથ્થર સાથે પટક્યું એટલે ભગીરથના સમયમાં પુણ્યનો ઉદય થયો અને મા ગંગાનું અવતરણ થયું. તમે જ્યારે જ્યારે સંસારમાં તપ કરો, જપ કરો, ભગવાનનું નામ સ્મરણ કરો અને છતાંય જો તમને કોઈ ફળ ન દેખાય તો સમજવું ઈશ્વરના નામનો મહિમા ગાવો. પ્રભુને સાંભળવા, પ્રભુને યાદ કરવા. અને ભગવાનના નામનો મહિમા ગાશો ને તો પછી તમારો વાળ વાંકો કોઈ કરી નહીં શકે. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, जिस पे कृपा रघुनाथ की, बालन बांका हो. જેના ઉપર રઘુનાથની કૃપા હોય એનો વાળ વાંકો થાય. કદાચ આકાશમાં જેટલા તારોડિયાઓ છે એટલા શત્રુ તમારા કેમ નથી, પણ જો તમે ભગવાનના નામનો જપ કરો ને પ્રભુની કૃપા થાય તો એ શત્રુઓની કાંઈ તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે. એટલે ભગવાન મહાદેવ કહે છે કે તમે તપ કરો, જપ કરો. જપના પ્રભાવે માણસના પૂર્વ જન્મના પાપો બળીને ભસ્મ થાય છે. પછી ભગવાન નારાયણે પ્રચેતાઓને ઉપર પ્રસન્ન થઈને કહ્યું કે જાઓ તમે લગ્ન કરો. ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરી લો. કારણ કે ગ્રહસ્થાશ્રમ એ બાધક નથી, ગ્રહસ્થાશ્રમ એ સાધક છે, સાધનાનો માર્ગ છે. બીજું કહ્યું 2 સંતાન થયા પછી સંયમ પાળજો. કામના સુખની એ સૂક્ષ્મ વાસનાઓ ગ્રહસ્થાશ્રમથી દૂર થાય છે. ભગવાન કહે છે તમે કામ કરો, હું તમારું રક્ષણ કરીશ. ભગવાને કહ્યું કે નિત્ય તમે દિવસમાં 3 કલાક જો મારું રટણ કરશો તો પાપ કરતા હું તમને અટકાવી દઈશ. હવે આપણે 3 કલાકની વાત તો હવે 3 મિનિટ નથી થતું આપણાથી. તો એકવાર નારદજીએ ભગવાનને કીધું પ્રભુ આ કલિકાલમાં તમારી પ્રાપ્તિ કેમ થશે? ભગવાને કીધું એક કામ કરો, સંસારના લોકોને જઈને કહો કે મેં 1 વર્ષના 365 દિવસ આપ્યા છે, એ 365 દિવસમાંથી જો એક દિવસ એક જગ્યાએ બેસી અને એક ચિત્તે મારું ભજન કરશે તો એના બધા કામ હું કરીશ. નારદજી હસ્યા. પ્રભુ તમને કાંઈ વિચાર આવે છે? આ કળયુગ છે, સતયુગ દ્વાપર નથી. એક માણસને એક જગ્યાએ 24 કલાક બેહારી રાખવું એટલે તમને જરાય વિચાર આવે? 4 કલાક નથી બેસતો, 24 કલાક બેહે? કંઈક થોડુંક સસ્તું કરો. કંઈક
ભગવાને કીધું, નારદ તમે આટલું બધું આગ્રહ કરો છો, જાઓ 12 કલાક. 12 કલાક એક જગ્યાએ બેસીને મારા નામનું તપ કરે, જપ કરે, નામ જપ કરશે, એની બધી ઈચ્છાઓ સંપન્ન કરીશ, જાઓ. પણ મન મારામાં રાખ્યો, મન જવા ન દે ક્યાંય. નારદજી કીધું, પ્રભુ તમને 12 કલાક બોલવું સહેલું લાગે છે, પણ કળિયુગનો માણસ 12 કલાક નો બેસી શકે. કંઈક સસ્તું રાખો. ભગવાન કહે તો 6 કલાક રાખો. નારદજી કીધું કે 6 કલાક એનો હાલે, હજી કંઈક નીચું કરો. ભગવાન કે 3 કલાક રાખો. નારદજી કે પ્રભુ હજી આટલું નહીં, થોડુંક વિચારો. ભગવાનને એટલો બધો આમ થયું ને, ભગવાને કીધું જાઓ સંસારના લોકોને જઈને એક વાત કહી દો કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વખતે જો પવિત્ર ભાવ સાથે મારામાં મન લગાડે તો એની ઈચ્છાઓને સંપન્ન કરીશ. ઠાકોરજીને ખબર હતી કે આ કળિયુગનો માણસ મંદિરમાં બેહી નહીં, મન પાછું ચપ્પલમાં રાખશે, લઈ નહીં જાય ને કોક. મન મંદિરમાં ને જીવ જોડામાં વિચારતો રહેશે. ભગવાનને ખબર હતી કે ઈ હાથમાં માળા ફેરવશે, હટ પારો ઝટ પારો, તારા પછી મારો વારો. પણ મન મારામાં નહીં હોય. આ માળા હાથમાં રાખશો તો કઈ એમ કઈ ફેર નહીં પડી જાય જો ભગવાનમાં મન નહીં હોય તો. माला बनाई काष्ठ की बीच में डाला सूत. आ माला तो लाकड़ानी છે. माला बनाई काष्ठ की बीच ફેરવા વાળો જ ભૂત હોય તો આ માળા શું કરી દે? ભગવાનમાં મન ન રાખતો હોય તો શું કરે માળા? જેટલી વાર ભગવાનનું નામ લ્યો ને એટલી વાર પવિત્ર ભાવ સાથે મન પરમાત્મા જોડી દેવું. ભગવાન નારાયણ કહે છે પ્રચેતાઓને કે એક આસને બેસીને 3 કલાક દિવસમાં જો કોઈ માણસ ભગવાનનું ભજન કરે તો પરમાત્મા એને પાપ કરતા અટકાવી દે છે. આ તમે અહીંયા 4-4 કલાક ભગવાનના નામનું ભજન કરો છો, ઠાકોરજી તમને પાપ કરતા કેમ ન અટકાવી શકે? આ તમારું 4 કલાકનું ભજન છે. ભગવાને તો 3 કલાક જ કીધા છે. તમે બધા તો કેટલા દયાળુ છો, કેટલા ઉદાર છો, 1 કલાક વધારે લટકામાં આપી લ્યો, ભગવાન લેતા જાઓ. અમારા તરફથી તમને. અને કદાચ આ ભજન કરતા કરતા ક્યારેક કોઈકનું અહિત કરતા તમે રોકાવ નહીં, પણ ક્યારેક કોઈકનું અહિત કરવામાં તમને જરા ખટકો થાય કે ન કરું તો, એ ન કરવું એવો વિચાર આવે ને છતાંય તમે કામ કરી જ નાખો તો સમજવું પ્રભુએ સાધારણ કૃપા કરી મારા ઉપર. પાપ કરતા ખટકો થયો, પાપ કરતા રોકાયો નહીં તું, પણ પાપ કરતા કરતા તમને જ્યારે એમ થઈ જાય કે હવે મારે પાપ નથી જ કરવા અને કોઈનું અહિત કરતા પણ તમે રોકાઈ જાઓ ત્યારે સમજવું હવે મારા ઠાકોરજીની અસીમ કૃપા થઈ કે હું પાપ કરતો બંધ થઈ ગયો આ સંસારમાં. આ બધા જ તમને ઉદાહરણો એટલા માટે આપી દઉં છું કે તમને પોતાને રિયલાઇઝ થશે કે હું આવું કરું છું તો પ્રભુની કૃપા શું મારા ઉપર. આ સંસારમાં પાપ ન કરો એનાથી મોટું પુણ્ય કોઈ નથી. पीपा पाप न कीजिए पुण्य कियो 100 बार. पाप न करो तो 100 वखत તમે પુણ્ય કર્યા બરાબર છે. पीपा पाप न कीजिए पुण्य कियो 100 बार. ચોરી ન લઈએ દોકડો દીધું 1000 બાર. કોઈનો 1 રૂપિયો ચોરી ન લ્યો એટલે તમે 1000 વખત આપ્યું છે આવું પુણ્ય તમને મળી જાય. તો પ્રચેતાઓની કથા ભગવાન નારાયણ કહે છે સંસારનો સ્વીકાર કરો અને લોભ છોડજો.
આ સંસારમાં ઈશ્વરની શક્તિ આપણને ક્યારેય પણ આરાધના કર્યા વગર મળતી જ નથી. પ્રભુનું હોવાપણું તમને ત્યારે જ અનુભવ થાય કે જ્યારે તમે પરમાત્મા માટે તમે પોતે જ એને વળગી પડ્યા હો, પ્રભુની સાથે તમારી પ્રીત જોડાઈ ગઈ હોય. આ સંસારમાં પરમાત્મા ક્યારેય પણ તમારી પાસે સંપત્તિ માગતા નથી. પરમાત્મા કેવલ તમારી પાસે સમય માગે છે. તું મને સમય આપ. સંપત્તિ તો પ્રભુ આપણને આપે છે. આપણે ભગવાનને કઈ સંપત્તિ આપીને તૂટી નથી ગયા. લોભને છોડજો, તમારી વૃત્તિઓને છોડી દેજો. અને આ સંસારમાં છેલ્લું વાક્ય તમને પ્રચેતાઓના સાથે ભગવાનનું વાક્ય કહું કે પરમાત્મા તમને જે કાંઈ આપે છે એમાં હર્ષ અને શોક કરવો નહીં કોઈ દિવસ. કારણ કે માણસને જે કાંઈ મળે છે બધું પ્રારબ્ધ પ્રમાણે મળે છે. ઘણી વખત આપણે કહેતા હોય ભાઈ પુરુષાર્થ કરે એટલે બધું મળે. જરૂર નથી પુરુષાર્થથી જ મળે. ક્યારેક ક્યારેક અમુક વસ્તુ તમને પ્રારબ્ધથી મળી જાય, અને ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ પુરુષાર્થથી જ મળે, પ્રારબ્ધથી ન પણ મળે. તમારા હાથમાં એક પથ્થર આવે છે, એ પથ્થર હીરો છે, પણ જો એ પથ્થરને તમે કોઈ સાથે એરણ સાથે ઘસો નહીં તો એમાંથી હીરો પ્રગટ ન થાય. એમાં સંસારમાં બે વસ્તુ યાદ રાખવી: ખાલી પુરુષાર્થ ઉપર પણ ન બેસી રહેવું, અને ખાલી પરમાત્માની કૃપા ઉપર પણ ન બેસી રહેવું. પુરુષાર્થ અને પરમાત્માની કૃપા બે ભેગું થાય તો તમને હીરો મળે હાથમાં, નકર ન મળે. એટલે ભગવાન કહે છે આ સંસારની ચિંતા છોડીને ભગવાનનું ભજન કરશો તો તમે નહીં ધાર્યું હોય એવું ફળ ઠાકોરજી તમને આપીને ઉભા રહેશે. સંસારની સંપત્તિમાં ક્યારેય લોભાશો નહીં. તમારું મન શુદ્ધ થઈ જાય તો સમજવું પ્રભુની કૃપા થઈ અમારા ઉપર. બાકી તો આ દુનિયામાં માણસની વૃત્તિ આપણે બધા ઓળખીએ છીએ. એરણની ચોરી કરે ને સોયનું દાન કરે. 1 લાખ રૂપિયાનું ખોટું કરે ને પછી એમાંથી 5 રૂપિયા દાન કરી દે કે મેં દાન કર્યું, ધોવાઈ ગયું આપણું પાપ. એક વાત યાદ રાખજો, ભગવાનના દરબારમાં ખાલી સરવાળાની નિશાની છે, બાદ બાકી છે જ નહીં. એને 2 કોલમ બનાવ્યા છે, એક પાપનું એક પુણ્યનું. જેટલું પાપ કરશો એટલું આ રાઈમાં ઊભું રહેશે, અને જેટલું પુણ્ય કરશો એનું એના કોલમમાં. તમે એવું ન માનતા કે કાલે અમારાથી થોડુંક પાપ થઈ ગયું હતું, હાલો આજે પુણ્ય કરી નાખીએ એટલું પાપ ધોવાઈ જાય. ના ના ના, ત્યાં તો હિસાબ બરાબરનો જ જવાનો છે. એ તો ઘણા લોકો એવા છે, %10 પાપ કરે, 5% પુણ્ય કરે, તો કે 5% તો પાપ ધોવાઈ ગયું. ભગવાનના દરબારમાં આવું નથી થવાનું. પણ આ દુનિયામાં આ સંસારની કોઈ ભૌતિક સુખોમાંથી, ભૌતિક વસ્તુમાંથી મન ત્યારે ઉતરે જ્યારે વૈરાગ્ય લાગી જાય. તમે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરો ને, એ ત્યાગ લાંબો સમય ત્યાં સુધી ન ટકે જ્યાં સુધી તમને એમાં વૈરાગ્ય ન જન્મે. તમારે તમારા ત્યાગને ટકાવી વસ્તુમાં તમારે વૈરાગ્યને પ્રગટ કરવો પડે. ત્યાગ ન ટકે વૈરાગ વિના, ત્યાગ ન ટકે વૈરાગ વિના. કરીએ કોટી ઉપાય જી, કરીએ કોટી ઉપાય જી,
ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. અંતરયુંડી ઈચ્છા રહે તે કેમ કરીને તજાય જી. અંતર ઊંડી ઈચ્છા રહે તે કેમ કરીને ત્યજા. તમારા અંતરમાં ઊંડી ઈચ્છાઓ રહે એને તમે કેમ કાઢી શકો? તમારે વૈરાગ્ય વગર તમારો ત્યાગ નહીં ટકે. જે દિવસે તમને વૈરાગ્ય થઈ ગયો સમજો હવે ત્યાગ થઈ ગયો. બાકી ખાલી મોઢેથી કહેશો ત્યાગ ત્યાગ તો એ ત્યાગ નહીં થાય. ત્યાગ માટે માણસને વૈરાગ્ય પ્રગટ થવો જોઈએ. ઘણા લોકો આ વેશ ત્યાગીનો બનાવી દે. કપડાથી આમ આમ તમે જુઓ તો ત્યાગી જેવા લાગે, પણ અંદર તપાસો પછી ખબર પડે કે આના જેવો ભોગી કોઈ નથી બીજો. જિંદગીમાં સુખી થવું હોય તો મારી એક પ્રાર્થના છે, એક વેશવાળા બનો અને જે વેશ પહેરો છો એ જ અંદરથી હોવા જોઈએ. અંદર અને બહાર બે ખરખા હોવા જોઈએ. બસ માણસ ઘર મૂકીને વનમાં વયો જાય પણ વનમાં જઈને ઘર ન મૂકે પાછો. બન મેં જા ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન વાસના કો ત્યાગ કિયો ही नहीं. ઘણા ઘણા લોકો ખાલી વ્યસન મૂકી દે તો આખા ગામને કહેતા હોય મેં મૂકી દીધું વ્યસન. મૂકી દીધું હોય એને યાદ જ ન કરવાનું હોય. પહેલી વાત તો એ છે, જે વસ્તુ તમે છોડી છે એને કોઈ દી યાદ જ ન કરવાની હોય. તમે જુઓ લોકો ચાતુર્માસમાં લોકો રીંગણા ન ખાય તો આખા ગામને કહેતા હું ચાતુર્માસમાં રીંગણા નથી ખાતો. અરે પણ નથી ખાતો ક્યાં નવાઈ કરી એમાં? અને તે 4 મહિના જ બંધ કર્યા છે. જેવો ચાતુર્માસ પૂરો થાય એટલે બીજે દી હવારમાં ઉપાડવાનું ચાલુ કરીશ પાછો. તમે જે વસ્તુ છોડી રહ્યા છો એને ભૂલી જાઓ, એને છોડી દો. પછી એમાં મોહ ન થવો જોઈએ. પછી એમાં તમને જરાય માત્ર માટે એમાં વાસના ન થવી જોઈએ. માણસ પોતાની વૃત્તિને છોડે. એકવાર જેને રંકા બંકા કહે છે, પતિ પત્ની છે, પણ સંસારમાંથી એવો વૈરાગ્ય લાગી ગયો કે બધું જ એને એક સરખું જ લાગે. એકવાર બંને જણા તીર્થયાત્રા માટે નીકળ્યા. અને એમાં બરાબર પતિ આગળ હાલ્યો જતો હતો. એટલે રંકા બરાબર આગળ ચાલતો હતો એટલે એને જોયું કે એક રસ્તામાં સોનાનો એક હાર પડ્યો હતો. એમના પત્ની બંકા પાછળ હલાવતા હતા. આમણે જલ્દીથી એક ખાડો કરીને એમાં એ હાર નાખી અને માથે ધૂળ વાળતા હતા. આને વિચાર આવ્યો કે કદાચ સ્ત્રી છે, માંડ કરીને એને આટલો વૈરાગ્ય થયો છે અને આ કદાચ આવું ધન જોઈ જાહે તો એની દ્રષ્ટિ બગડી જાય, એની વૃત્તિ બગડી જાય. એટલે એમણે તરત જ હાર ઉપર ધૂળ મીંડા નાખવા. એ સમય દરમિયાન બરાબર એમના પત્ની પહોંચી ગયા. એટલે પત્ની કીધું શું કરો છો?
તો કહે છે કાંઈ નહીં, આ તો એક સોનાનો હાર પડ્યો હતો એટલે એના પર ધૂળ નાખું છું, કદાચ તારી દ્રષ્ટિ તારી વૃત્તિ બગડી ન જાય. પત્ની કીધું ધૂળ ઉપર ધૂળ હું નાખો છે એમાં? ધૂળ પર ધૂળ નાખવાથી શું ફાયદો? લંકાએ કહ્યું ધન્ય થયો કે તું તો મારાથી 2 ડગલા આગળ નીકળી ગઈ. મને તો એમ થયું આ હોનું છે એટલે ઢાંકી દઉં, પણ તને તો એમ જ લાગે છે કે આ ધૂળ જ છે. ધૂળ અને સોનાને બેને એક સમજે ને, સમજવું હવે વૈરાગ્ય લાગ્યો છે સંસારમાં, તો પ્રભુજી મળે. માટે પ્રચેતાઓને કહ્યું તમે લગ્ન કરો. પ્રચેતાઓ ઘરે ગયા, લગ્ન કરે છે. એક એક પુત્ર થયા પછી ફરીથી ભગવાન નારાયણની ઉપાસના માટે નારાયણ સરોવર આવ્યા છે. નારદજીને ઉપદેશ કહેવા કહ્યું. અમે બધા બધું ભૂલી ગયા છીએ. નારદજીએ એને ઉપદેશ આપ્યો, એના જીવનનો સાચો માર્ગ બતાવ્યો. વિદુરજી મહારાજ કહે છે કે મૈત્રી મુનિ, હું પણ આ સંસારમાં પુરંજન છું, જે ભગવાનથી જુદો થયો છું, ઈશ્વરથી અલગ થયો. મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે, જેણે બ્રહ્માજીના કહેવાથી સંસાર સ્વીકાર્યો. જેમને સંસાર સ્વીકારવો જ નહોતો, પણ બ્રહ્માએ કહ્યું કે તમે સંસાર સ્વીકારો. સંસાર એ ષડ રિપુને જીતવા માટેનો કિલ્લો છે. વિશ્વકર્માની દીકરી બૃહસ્પતિ સાથે લગ્ન કર્યા. 10 દીકરાઓ થયા, 1 દીકરી થઈ ઉર્જસ્વતી. 3 દીકરાઓ વિરક્ત બન્યા અને 7 દીકરાઓને એક દીપનું રાજ્ય આપ્યું છે. એમાં જંબુદ્વીપના રાજા જે આગ્નિદ્ર થયા, એમને પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એ નાભીનું મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન થયું અને એમણે બંને જણાએ ભેગા થઈ યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કર્યું. અને પરમાત્માના યજન દ્વારા એ નાભીને ત્યાં પરમાત્માના અંશાવતાર એવા સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા છે. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય શા માટે? સાંખ્ય માર્ગને બતાવવા માટે, જ્ઞાન માર્ગને બતાવવા માટે, નિવૃત્તિના માર્ગને બતાવવા માટે થઈને પ્રિયવ્રતના વંશમાં સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા છે. મનુ મહારાજના બધા દીકરાઓ કેટલા દિવ્ય છે, જુઓ તમે. 3 દીકરીઓ. દેવહૂતિને ત્યાં પરમાત્મા કપિલ નારાયણ પ્રગટ થયા. આકુતિને ત્યાં ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા. પ્રસૂતિને ત્યાં મા ભવાની પોતે પ્રગટ થયા સતી. ઉત્તાનપાદને ત્યાં ભગવાનનો ભક્ત ધ્રુવ પ્રગટ થયો. અને પ્રિયવ્રતના વંશમાં સ્વયં ઋષભદેવજી મહારાજ પોતે પ્રગટ થયા. પાંચેય સંતાનો દિવ્ય બન્યા છે. ઋષભનો અર્થ છે સર્વથી શ્રેષ્ઠ. ભગવાને પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે. જૈન સંપ્રદાયના 24 તીર્થંકરો આવે છે, એમાં સૌથી પહેલું તીર્થંકર એટલે ઋષભદેવજી મહારાજ. મેં ઘણી વખત કથાઓમાં કહ્યું છે, સંપ્રદાયો એટલે એક વૃક્ષના થડની અલગ અલગ ડાળીઓ છે. આપણા ગળામાં પહેરેલો હાર, કાનમાં પહેરેલી બુટીઓ, નાકમાં પહેરેલી નથડી, હાથમાં પહેરેલા કંગન, પણ આ બધાને જો તોડી નાખવામાં આવે અને એને ઓગાળી નાખવામાં આવે, ગાળી નાખે, હોની ક્યાં ગયો? ટાણે જ બધા વ્યા જાય છે.
પેટલાદમાં સૌથી પહેલી વાર હું ભાવેશના ઘરે એના વાસ્તુમાં ભગવાન ઠાકોરજીની પધરામણી કરવા આવેલો, અને ત્યારે અમિતભાઈને ત્યાં પધરામણી થઈને પછી આ કથાનું ત્યાંથી બીજ રોપાયું. તમે બધાએ જે ઘરેણાઓ પહેર્યા છે એના નામ અલગ અલગ છે, પણ એ બધાને જો આમ ગાળી નાખવામાં આવે, અગ્નિમાં ઓગાળવામાં આવે તો અંતે પાછું હોનું થઈ જાય. એમ આ સંસારમાં, પૃથ્વીમાં જેટલા સંપ્રદાયો છે એ બધા જ અંતે તો સનાતનમાંથી જ બધા નોખા પડ્યા છે, સનાતનમાંથી જ બધા અલગ અલગ ડાળીઓ થઈ છે. દરેકે દરેક સંપ્રદાયના લોકોને એટલું યાદ રાખવું જોઈએ કે આ ભારત વર્ષમાં એકમાત્ર જો કોઈ થડ હોય તો સનાતન છે. આપણે સનાતનની ડાળીઓ છીએ બધા. ડાળીઓ હુકાઈ જાય, પાંદડા ખરી જાય એ સંભવિત છે, પણ થડ કોઈ દી હુકાય નહીં. સનાતનના મૂળમાં પાણી રેડા કરો, બધી જ સંપ્રદાયની ડાળીઓને પોષણ મળ્યા કરશે. આ દુનિયામાં ક્યારે તમે જોયું કે તમારા ઘરે આંગણામાં એક વૃક્ષ હોય, તમે બધી ડાળીને અલગ અલગ પાણી પાયું? પાણી હંમેશા મૂળમાં જ નાખવામાં આવે. એમ આ સંસારમાં સનાતનને મજબૂત બનાવો, બધો સંપ્રદાયની ડાળીઓ મજબૂત થઈ જાય આપોઆપ. તમે સનાતનને મજબૂત બનાવો. તો શ્રેષ્ઠતા એટલે ઋષભ એટલે શ્રેષ્ઠ. જ્ઞાન માર્ગ, સાંખ્ય અને નિવૃત્તિનો સમય બતાવો, નિવૃત્તિના માર્ગને